જો આપની પાસે કાયદાઓનું પૂરતું નોલેજ છે, જ્ઞાન છે અને આપના હક માટે, આપના અધિકારો માટે લડી લેવાની તાકાત છે, તો ભારતનો કોઈ પણ વ્યક્તિ તમને છેતરી નહીં શકે અને ભારતના દરેક કાયદાઓ આપને મદદ કરે છે. એ ખાસ નોંધવા જેવી વાત છે. નમસ્કાર મિત્રો, જાગો ગ્રાહક જાગો સિરીઝમાં આજે વાત કરવી છે એક ઝેરોક્સવાળાની. ઘટના છે ઓરિસ્સાની. ઓરિસ્સામાં એક વ્યક્તિ ફોટોકોપી એટલે કે ઝેરોક્સ કરવા માટે ઝેરોક્સવાળાની દુકાને જાય છે અને આપણને ખ્યાલ છે કે એક ઝેરોક્સના સામાન્ય રીતે ₹2 ચાર્જ કરવામાં આવે છે. એટલે એ એક ઝેરોક્સ કરાવે છે અને દુકાનદારને ₹5 આપે છે. પરંતુ દુકાનદાર એને ₹2ના ભાવે ઝેરોક્સ તો કરી દે છે, પરંતુ બાકીના છૂટા ₹3 પાછા આપતો નથી. એ ગ્રાહક દુકાનદાર સાથે માથાકૂટ કરે છે, એની પાસે છૂટા રૂપિયા માગે છે, પરંતુ એ ઘણી બધી માથાકૂટ કરવા છતાં પણ દુકાનદાર એને પૈસા પાછા આપતો નથી. અને ઘટના એવી બને છે કે બંને વચ્ચે આર્ગ્યુમેન્ટ બહુ બધી વધી જાય છે. ત્યારે દુકાનદાર એવું કહે છે કે ના, નથી આપવા અને તારા જે ₹3 છે એ તો મેં ભિખારીને દાન કરી દીધા છે. તો આ વસ્તુને ધ્યાનમાં લઈ અને ગ્રાહક છે એ કન્ઝ્યુમર ફોરમમાં જાય છે, કન્ઝ્યુમર કોર્ટમાં એની વિરુદ્ધ કેસ કરે છે. અને આપને ખ્યાલ છે કે MRP એક્ટ મુજબ જે ચાર્જીસ હોય એની કરતાં વધારે પૈસા લેવા એ કાયદેસર ગુનો છે. 2000થી લઈ અને 5 લાખ સુધીનો દંડ થાય છે અને કેદ પણ થાય છે. તો દુકાનદાર પોતાના હક માટે, પોતાના અધિકાર માટે કન્ઝ્યુમર કોર્ટનો, ગ્રાહક અદાલતનો દ્વાર ખખડાવે છે. અને સાથે સાથે માત્ર આ જે વાત જે છે એ ₹3ની નથી, પરંતુ સાથે સાથે એને સતત અપમાનિત કરવામાં આવે છે, ગ્રાહકને માનસિક પીડા આપવામાં આવે છે. અને એક ગ્રાહક તરીકે હું સતત કહું છું કે ગ્રાહક એ બજારનો રાજા છે અને ગ્રાહકને અપમાનિત કરવું અથવા ગ્રાહક સાથે ગેરવર્તન કરવું એ પણ એના હક કે એના અધિકારોને જે છે એ છેડછાડ કરવાની, એના હક અધિકારોને લોપવાની વાત છે. તો એ કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરે છે અને ઓડિશા કન્ઝ્યુમર કોર્ટ દ્વારા એક જબરજસ્ત જજમેન્ટ ચુકાદો આપવામાં આવે છે, જેમાં એ ₹3ના બદલામાં ગ્રાહકને ₹25,000નું વળતર આપવામાં આવે છે. જે ઝેરોક્સના દુકાનદાર છે એને ₹25,000નો દંડ કરવામાં આવે છે. અને આ જે દંડ છે એ માત્ર ₹3નો દંડ નથી, પરંતુ ગ્રાહકને જે માનસિક યાતના થઈ છે, ગ્રાહક સાથે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે અને ગ્રાહકને સાથે જે છે એ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે, એના ભાગરૂપે કન્ઝ્યુમર કોર્ટ દ્વારા ઝેરોક્સના દુકાનદારને દંડ કરવામાં આવે છે અને વ્યાજ સહિત ₹25 આપવાનો હુકમ કરવામાં આવે છે. તો આપના અધિકારો માટે જાગૃત બનો, ગ્રાહકના અધિકારો માટે આપ સતત સંઘર્ષ કરો. અને જો આપની સાથે પણ આવી કોઈ ઘટના બની હોય તો અમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરો. અમે પણ આપને અમારા થકી હેલ્પ કરવાનો પ્રયત્ન કરશું. અને જો આ વિડીયો આપને ગમ્યો હોય, કંઈક ઉપયોગી લાગ્યું હોય, તો લોકોને શેર કરવા અથવા તો લોકો સુધી અમારી વાત અથવા તો એમના જ અધિકારોની વાત છે, આ કોઈ મારી વાત નથી, એમના અધિકારોની વાત છે, એમના હકની વાત છે, એ એમના સુધી પહોંચાડવા વિનંતી કરીએ છીએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. જય જય શ્રી રામ. અને હા, હનુમાન જયંતીની આપ બધાને હૃદયથી શુભકામનાઓ છે. અને હનુમાનજી પણ આપણને જે છે એ આપણા હક માટે, આપણા અધિકારો માટે, આપણા જે છે એ રાઇટ્સ માટે લડવાની તાકાત આપે, આંતરિક બળ આપે અને આપણે દુનિયાનો સરતાજ ભલે ને હોય, પ્રધાનમંત્રી પણ ભલે હોય, પણ આપણે આપણા હક માટે લડી શકીએ એવી તાકાત આપણી અંદર આપે, એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી છે. જય જય શ્રી રામ.